મિત્રો, એક જમાઈ પોતાની સાસુ સાથે ચક્કર ચલાવે છે અને તેના આ પ્રેમ પસંદ એટલી હદે આગળ વધી જાય છે કે તે પોતાની સાસુ સાથે શારીરિક સંબંધ બનાવી લે છે અને એનું પરિણામ આવે છે કે તેની સાસુ તેના જમાઈના બાળકની મા બનવા જઈ રહી છે। જ્યારે આ વાતની ખબર તેની પત્નીને પડે છે, ત્યારબાદ જે પરિણામ આવે છે તે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો। મિત્રો, આજની આ વાર્તા રોમાંચક છે, તો આ વાર્તામાં આગળ વધવા પહેલાં તમે બધાને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી મને થોડી હિંમત મળે। આ એક સત્ય ઘટના છે અને આ વાર્તામાં પાત્રનું નામ બદલી નાખ્યા છે। આ ઘટના મુંબઈની છે। મુંબઈમાં રહેવાવાળી એક યુવતી જેમનું નામ સુહાની છે। સુહાનીના ઘરમાં તેના મમ્મી પપ્પા સિવાય બીજું કોઈ નથી, પણ જ્યારે તે 5 વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થઈ જાય છે। પિતાના અવસાન પછી સુહાનીની માતા સુહાનીને એકલી ઉછેરે છે। સુહાનીને સારી રીતે ભણાવે છે અને સારી મજાની શાળામાં તેને ભણાવે છે। સ્કૂલમાં અભ્યાસ પછી તે કોલેજમાં પણ અભ્યાસ કરે છે। મુંબઈની એક મોટી યુનિવર્સિટીમાં સુહાની ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે। મિત્રો, તેના પછી તેની મોટી મોટી કંપનીઓમાં ઇન્ટરવ્યૂ માટે જાય છે। આ દરમિયાન સુહાનીની મુલાકાત એક છોકરા સાથે થાય છે જેનું નામ સચિન છે। સચિન ખૂબ જ ભણેલો ગણેલો યુવાન છે અને તે પણ શોધી રહ્યો હોય છે। ધીરે ધીરે કરીને આવી રીતે સમય પસાર થાય છે। સુહાનીને સચિનના ખાસી એવી સારી દોસ્તી થઈ જાય છે। બંને એકબીજાને પોતાના નંબર પણ શેર કરે છે અને વાતોમાં તેમની જે દોસ્તી છે તે પ્રેમમાં બદલાઈ જાય છે। તે બંનેને ખબર જ પડતી નથી કે ક્યારે તેમને પ્રેમ થઈ ગયો। હવે સુહાનીને એક બેંકમાં જોબ મળી જાય છે અને ત્યાં સચિનને પણ એક કોર્પોરેટ કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયરની જોબ મળી જાય છે। હવે તે બંને ધીરે ધીરે પોતાની લાઈફમાં સક્સેસ થઈ જાય છે। બંનેની જોબ મળી ચૂક્યો હતો। હવે સુહાની પોતાની માને સચિન વિશે જણાવે છે કે તે એક યુવાનને પ્રેમ કરે છે। તે યુવાન ઘણો સારો છે અને સારું એવું કમાય છે, તો તેને તેમની સાથે લગ્ન કરવા માંગે છે। તો સુહાનીની મા કહે છે કે ઠીક છે, તે યુવાનને ઘરે બોલાવ, તેની સાથે થોડી વાતો કરીએ છીએ, પછી લગ્ન માટે વાત આગળ વધારશું। મિત્રો, પછી સચિન, જે સુહાનીનો બોયફ્રેન્ડ છે, તેને ઘરે સુહાનીની માતાને મળવા આવે છે। બંને વચ્ચે વાતચીત થાય છે અને સુહાનીની મા લગ્ન માટે હા કહી દે છે। હવે સુહાનીને સચિન બંને કોર્ટ મેરેજ કરી લે છે અને પછી દરમિયાન જઈને લગ્ન ફેરા ફરી લે છે। લગ્ન પછી સુહાની અનુભવી ફિલિંગમાં કરે છે અને બંને બહાર આઉટ ઓફ કન્ટ્રી જવાનું પ્લાન કરે છે। મિત્રો, સુહાનીની સચિન બંને થાઈલેન્ડ જવાનું નક્કી કરે છે અને થાઈલેન્ડની તે લોક ટિકિટ બુક કરી લે છે, પણ તે લોકો 3 ટિકિટ બુક કરે છે, સુહાની, સચિન અને સુહાનીની મા, કેમ કે સુહાનીની મા ઘરમાં એકલી રહી જાત એટલે સુહાની પોતાની માને પણ સાથે લઈને જવાનો પ્લાન બનાવે છે। હવે ત્રણેય લોકો થાઈલેન્ડ જવા માટે નીકળી જાય છે। ત્યાં પહોંચીને સુહાનીને 2 રૂમ બુક કરે છે, એક પોતાની મા માટે ને બીજો તે બંને પતિ પત્ની માટે। ત્યાં તે ત્રણે ખૂબ જ મોજ મસ્તી કરે છે, ફરે છે, ધૂમે છે અને પછી તેઓ ત્યાં આનંદદાયક રજા માણીને ઇન્ટરવ્યૂ પાછા ફરે છે। હવે ઇન્ટરવ્યૂમાં પાછા ફર્યા પછી સુહાનીની મા મુંબઈ ચાલી જાય છે અને સુહાની પોતાના પતિ સાથે શિફ્ટ થઈ જાય છે, કેમ કે સચિન તેમના પતિ પૂનામાં રહે છે। ઘણા દિવસો પસાર થઈ જાય છે, લગભગ 1 મહિનો પસાર થઈ જાય છે। સુહાનીની પૂનામાં જરાય મન લાગતું નથી, કેમ કે તેની મા ત્યાં ઘરે એકલી હતી। સુહાનીને તેની માની યાદ ખૂબ જ સતાવતી હતી અને તે ટેન્શનમાં રહેતી કે તેની મા ત્યાં એકલી કેવી રીતે રહેતી હશે।
મિત્રો, ત્યારે સુહાની પોતાના પતિ સચિનને વાત કરે છે અને મન બનાવી લે છે કે તે પોતાની માને પણ પોતાની સાથે રાખે છે. પછી જ્યારે એક દિવસ સુહાની પોતાની માને કોલ કરે છે અને કોલ કરીને કહે છે કે માં, તમે પણ અહીંયા મારી પાસે આવી જાઓ. તમે ત્યાં એકલા શું કરશો? અહીંયા અમને પણ પતિ પત્ની એકલા જ રહીએ છીએ. તમે અમારી સાથે રહો. સુહાનીની માં પહેલાં તો મનાઈ કરે છે અને કહે છે કે હું મારી દીકરીના ઘરમાં કેવી રીતે રહી શકું? નહીં દીકરાઓ, તું ત્યાં રહી અને હું અહીંયા મુંબઈ ઠીક છું. અહીંયા મને કોઈ પણ વસ્તુની કોઈ કમી નથી. પરંતુ સુહાની જીદ કરે છે તો દીકરીની જિંદગી આગળ તેની માં ઝૂકી જાય છે અને સુહાનીની માં સુહાની પાસે ચાલી જાય છે. હવે આવી રીતે સમય પસાર થઈ રહ્યો હોય છે. સુહાની રોજ સવારે 8:30 વાગે બેંક માટે નીકળી જાય છે, પણ ત્યાં સચિન વર્ક ફ્રોમ હોમ હોય છે કે ઘરે ઉપર રહીને જ કામ કરે છે. ક્યારેક તે ઓફિસ જતો હતો. તે પોતાનું ઘણું કામ પર રહીને જ કરતો હતો અને તે ક્યારેક જ ઓફિસ જતો હતો. રાતે મોડો સુધી કામ કરતો હોવાથી સચિન સવારે મોડો ઉઠતો. સચિન સૂતો જ રહેતો. ત્યાં તો સુહાની ઓફિસ ઉપર નીકળી જતી હતી. હવે સચિનના નાસ્તો જમવાનું, સાંજનો નાસ્તો તેની સાસુ જ બનાવતી હતી. ઘરની સાફ સફાઈ પણ તેની સાસુ જ કરતી હતી. સચિનની સાસુ તેના સારી રીતે ખ્યાલ રાખતી હતી. સુહાની પોતાની પત્નીને સમય આપી શકતી નહોતી, કારણ કે સુહાની પણ નોકરી કરતી હતી. તે સવારથી જતી અને સીધી સાંજે આવતી હતી. સાંજે જ્યારે તે આવતી તો એટલી થાકેલી હતી કે રાતનું બસ જમવાનું જમી અને સીધી બેડ ઉપર સૂઈ જતી અને જાણે કે તે બેભાન અવસાનમાં હોય, કેમ કે આખો દિવસ કામ કરવાથી તે થાકી જતી હતી. આવી રીતે સુહાની પોતાના પતિને ટાઈમ આપી શકતી નહોતી. મિત્રો, ધીરે ધીરે લગભગ સુહાનીના લગ્ન 4 મહિના થઈ જાય છે. આ દરમિયાન સુહાનીની માં પોતાના જમાઈને ખૂબ જ નજીક આવી જાય છે. બંને વચ્ચે ઘણી વાતચીત થઈ હોય છે. બંનેની દીકરીઓને એવી રીતે વધી જાય છે કે બંને પ્રેમથી પડી જાય છે અને આ પ્રેમ સંબંધ ક્યારે શારીરિક સંબંધ ફરવાઈ જાય છે તે બંનેને ખબર જ પડી નહીં કે હવે રોજ જ્યારે સુહાની પોતાના ઘરેથી નોકરી પર જતી હોય, અહીંયા ઘરમાં સુહાની માં અને તેનો જમાઈ સચિન આખો દિવસ રંગરેલીમાં મનાવતા. સચિન તેની સાસુ સાથે પોતાની વાસના સંતુષ્ટ કરતો હતો. બંને ઘરમાં એક પતિ પત્ની તરીકે રહેતા હતા. મિત્રો, સચિન હવે પોતાની પત્ની તરફ ખૂબ જ ઓછો ધ્યાન આપી રહ્યો હતો. તે પોતાની સાસુ પર વધુ પડતું ધ્યાન આપતો હતો. તે સુહાની સાથે હંમેશા ચીડચીડાઈને વાતો કરતો હતો અને પોતાની સાસુ સાથે એકદમ પ્રેમથી પ્યાર ભરી વાતો કરતો હતો. સુહાનીને ક્યારેક આ વાત ખટકતી હતી કે મારા પતિ મારાથી ચીડચીડીને વાતો કરે છે અને તેની મા સાથે એકદમ નરમ દિલ વાતે કરે છે. આખરે વાત શું હશે? સુહાની પછી એમ વિચારે છે કે તેમની સાસુ છે અને મારી માં છે, એટલે તે મારી માની ઇજ્જત કરતે હશે અને આનંદથી વધારે શું હોઈ શકે. એક દિવસ સચિન ને સુહાની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થાય છે. સચિન ખૂબ જ ગુસ્સામાં રહે છે અને સુહાનીને કહે છે કે હું તને એક દિવસ તલાક આપી દઈશ. આ વાત સાંભળીને સુહાની ટેન્શનમાં આવી જાય છે અને ડિપ્રેશનમાં ચાલી જાય છે. સુહાની મનમાં વિચારે છે કે એક નાનકડો ઝઘડાને લઈને સચિન આટલી મોટી વાત કરી શકશે. સુહાની પણ પોતાની જીદમાં પડી રહી છે. પોતાના પતિ સાથે વાત કરતી નથી અને તેની પાસે પણ જતી નથી. હવે સચિન પોતાના બધો સામાન લઈને ઘરથી નીકળી જાય છે અને આ બાજુની કોલોનીમાં તે એક રૂમ લઈ લે છે અને ત્યાં રહેવા લાગે છે. મિત્રો, આવી રીતે લગભગ 1 મહિનો પસાર થઈ જાય છે. 1 મહિના પછી સચિન છૂટાછેડા પેપર સુહાનીના ઘર ઉપર મોકલી દે છે. છૂટાછેડાના પેપર જોઈને સુહાની એકદમ સાંકળ થઈ જાય છે. તે સમજી શકતી નથી કે સુહાની તેના માને બોલાવી લે છે, પરંતુ સુહાનીની માં બહાનું બનાવે છે કે દીકરા, મને અહીંયા થોડું કામ છે, હું થોડા દિવસ માટે અહીં રહીશ.
અહીંયા મને કોઈ પણ વસ્તુની જરૂર નથી, અને જો તમને કોઈ પણ વસ્તુની જરૂર પડે તો અથવા મારી મદદની જરૂર પડે તો મને એક કોલ કરજે, હું ત્યાં તારી પાસે આવી જઈશ. તું ગભરાતી નહીં અને વધારે ટેન્શન લઈ નહીં. સોહાનીની માં આટલું કહે છે તો સોહાની માની જાય છે અને સોહાની પૂનામાં રહીને પોતાના જોબ કરે છે. સોહાનીની માં મુંબઈ પોતાના ઘર ઉપર રહેવા લાગે છે. મિત્રો, હવે સચિન પણ મુંબઈ શિફ્ટ થઈ જાય છે. સચિન પોતાની સાસુ સાથે રોજ મુલાકાત કરતો હોય છે. સચિન પોતાની સાસુ સાથે આખો દિવસ પસાર કરતો અને રંગરંગેલી મનાવતો. આ દરમિયાન સચિનની સાસુ પ્રેગ્નેન્ટ થઈ જાય છે. તેની સાસુ પ્રેગ્નેન્ટ થઈ જવાની સચિન તેની સાથે લગ્ન કરી લે છે અને તેની સાથે તે ઘરમાં જ રહે છે. તેમનો એક દીકરાનો જન્મ થાય છે અને દીકરો લગભગ 3 મહિના થઈ જાય છે. તો 3 મહિના પછી એક દિવસ અચાનક સોહાની તેના ઘરે આવે છે અને ઘરે આવેલી બેલ વગાડે છે તો દરવાજો સચિન ખોલે છે. દરવાજા ઉપર સચિન જોઈને સોહાની એકદમ થોકડ થઈ જાય છે અને મનમાં વિચારે છે કે માણસ સાથે મારા તલાક થઈ ચૂક્યા છે તો આખરે મારા ઘરમાં શું કરી રહ્યો છે. હવે સોહાની અંદર જાય છે તો અંદર જઈને જોઈ તો તેની માના ગોદમાં એક બાળક છે. તેની મા સોફા પર બેઠી હતી અને ગોદમાં એક બાળક હોય છે. સોહાનીની મા સોહાનીને જોઈને એકદમ આશ્ચર્યચકિત થઈ જાય છે અને તે હવે સોહાનીને શું કહે છે કે આ કોનું બાળક છે તેની કંઈ સમજાવવા આવી રહ્યું હતું નહીં. મિત્રો, પછી સોહાની પોતાની માને પૂછે છે કે માં, તમારા ગોદમાં બાળક છે તે કોનું બાળક છે? સોહાનીની માને કંઈ સમજાવવામાં આવી રહ્યું ન હતું. હવે સોહાનીને શું જવાબ આપે છે તે ખૂબ જ ગભરાઈને કહે છે કે આ અમારું બાળક છે અને સચિનના લગ્ન કરી લીધા છે. મિત્રો, જ્યારે સોહાનીની વાત સાંભળે છે તો તેના પગ નીચેથી જમીન સરકી જાય છે. હવે સોહાનીને પહેલાનો દિવસ યાદ આવે છે કે જ્યારે તેના પતિ તેની માને ખૂબ જ ઘણો ખ્યાલ કેમ રાખતા હતા, તેની માની એટલી બધી પરવા કેમ કરતા હતા. આખરે તેના પતિ તેની માની સાથે આટલો બધો લગાવ કેમ થઈ ગયા હતા. સોહાની તે બધા દિવસો યાદ કરે છે અને તેની માને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે અને કહે છે કે માં, તને શરમ આવવી જોઈએ. આજે મારા તલાક થયા છે તે ફક્ત અને ફક્ત તારા કારણે જ થયું છે. તમને સમજાતું નથી કે આ તમારા જમાઈ હતો અને તમે તમારા જમાઈ સાથે લગ્ન કર્યા છે. જો તારા લગ્ન કરવા જ હતા તો આ દુનિયામાં ઘણા બધા પુરુષો છે. તમે કોઈ પણ સાથે લગ્ન કરી શકતા હતા, પણ તમે મારા જ પતિને મારી પાસેથી કેમ છીનવી લીધો અને મારું ઘર કેમ બરબાદ કર્યું. મિત્રો, સોહાની તેની માને ખૂબ જ ખરી ખોટી સંભળાવે છે અને તેના પછી તે ઘરથી નીકળી જાય છે અને ફરી પાછી ક્યારે પણ તે ઘર આવતી નથી. આજકાલ સમાજમાં કેટલી એવી મા પણ છે કે પોતાની દીકરીનું જ ઘર ઉજવડાવી નાખે છે અને પોતાના ઘર વસાવી લે છે. ધન્યવાદ.